ઓકે, દીપક દાદા. પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સ્વદોષો જોઈ શકે નહીં. પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સર્વ દોષો જોઈ શકે નહીં. એટલે પૂર્ણ જાગૃતિનું માપ કહી દીધું કે પોતાના જ સર્વ દોષો જુએ. એટલે આપણે શું કહીએ આપણે કે 100% માર્ક્સ ક્યારે? તો કે જ્યારે આપણને બીજા કોઈના કિંચિત માત્ર પણ દોષ દેખાય નહીં. ફરીથી આપણે એને કહીએ, ક્યારે દેખાય નહીં? જ્યારે પોતે 360 ડિગ્રીના વ્યવહાર દર્શન એટલા પાક્કા પાયે કરી લે કે આ વ્યવહાર નામધારકનો જે વ્યવહાર જોડાયેલો છે, લાગેલો છે, એ વ્યવહારમાં કેવળ એ વ્યવહારની જ ભૂલ છે. બહારના જે પણ સંકળાયેલા વ્યવહાર અને વ્યવહારોની જે બધી અસરો થાય છે એમાં એ લોકોનું કશું કરવા પણ નથી. અને આપણે જ્યારે એમ કહીએ છીએ કે મારા જ દોષ છે, મારા એટલે કોના? શુદ્ધાત્માના? તો કે ના, મારા એટલે આ નામધારી દોષ છે. એને ખૂબ જાગૃતિપૂર્વક રહેવાનું છે. અને ત્યારે આખી દ્રષ્ટિ નિર્દોષ કરવાની આખી જે પુરુષાર્થની ભૂમિકા છે એ આપણી સિદ્ધ થાય છે. એટલે એને એમ કહ્યું કે જોતા 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 પૂર્ણ જાગૃતિ એટલે કે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ. પૂર્ણ જાગૃતિ, સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ થયો એટલે કે પર ઉપયોગ નહીં. પર ઉપયોગ નહીંનો મતલબ શું? તો કે બુદ્ધિનો ઉપયોગ બિલકુલ નહીં. જ્યાં સુધી બુદ્ધિનો સહેજ પણ છાંટો છે ને ત્યાં સુધી એ બીજાના દોષ દેખાડ્યા વગર રહેશે નહીં અને આપણે જોયા વગર રહેશું નહીં. એટલે અહીંયા સમજવાનું છે કે ત્યારે બુદ્ધિનું બિલકુલ ચલણ નહીં રહે ત્યારે એ પૂર્ણ જાગૃતિ કહેવાશે. અને ત્યારે બિલકુલ કોઈના એ દોષ પોતે જોશે નહીં. એટલે અહીંયા આપણને ખબર પડે કે અક્રમ વિજ્ઞાન આટલું પાવરફુલ મળ્યું છે, સીધો પરમાત્મા યોગ છે, અને છતાં એના પરિણામમાં વચ્ચે આડે આવેલી બુદ્ધિ જ છે. એટલે બુદ્ધિને પાર કરવી સહેલી નથી. કારણ કે બુદ્ધિ એટલે ઇન્દ્રિય જ્ઞાનથી જોયેલું દર્શન, ઇન્દ્રિય જ્ઞાનથી જોયેલી ઇવેલ્યુએટ કરેલી પરિસ્થિતિ. એટલે એ બુદ્ધિ તો ક્યારેય પણ બીજાને નિર્દોષ દેખાડશે જ નહીં. એટલા માટે એટલે એમ કહીએ આપણે ટૂંકમાં કે આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ એ છે કે બુદ્ધિને કેવી રીતે ઓળંગી લેવી અને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ જ આપણો પાક્કો રહે. સહેજ પણ બુદ્ધિ વપરાઈ ગઈ એટલે કે બુદ્ધિના કયા પ્રમાણે ચાલી ગયા તો ત્યાં બીજાના દોષ દેખાય જ જશે.
છેલ્લા કંઈ નહીં, પણ આવું તો ના હોવું જોઈએ ને, આવું કેમ કરીને ચાલે? એ ખ્યાલ આવ્યો? આ બુદ્ધિને લબાડી સમજી લેવાની છે. એ લબાડી એટલે એના એવા એવા તર્ક વિતર્ક હોય છે ને કે જ્ઞાનને ભૂલું પાડી દે. એટલે એના પક્ષે નિશ્ચય થયો હોય કે ગમે તે થાય, હવે બુદ્ધિને વાપરવી જ નથી. જ્ઞાન શું કે એ જ્ઞાનના કયા પ્રમાણે જ રહેવું છે. જ્ઞાનના કયા પ્રમાણે રહેવું એટલે દાદાના કયા પ્રમાણે રહેવું છે. એ એટલે દાદા પ્રત્યેની અનન્યતા. આપણે કહીએ પણ અમુક અમુક બાબતો આપણે જોઈએ ને તો પોતાના પ્રત્યે કેવળ પોતાની ભૂલ જ છે. અને એ ભૂલ કઈ કીધી? પોતાનો અનિશ્ચય. કયો નિશ્ચય ખૂટે છે? કયો નિશ્ચય ખૂટે છે? હા, પણ કયો નિશ્ચય ખૂટે છે? મારે શુદ્ધ ઉપયોગ પૂર્વક જ રહેવું છે. મારે પ્રજ્ઞાશક્તિના કયા પ્રમાણે દેખાડ્યા પ્રમાણે રહેવું છે. મારે બુદ્ધિ બિલકુલ વાપરવી નથી. બુદ્ધિનો વપરાશ એ બુદ્ધિનો ખોરાક છે. જેમ આપણે વ્યુઅરશિપ કહે છે ને, કોઈ પણ ચેનલ વ્યુઅરશિપથી ચાલે છે. કેટલા માણસો એને જુએ છે, એના પર એ ચેનલનું લિવિંગ કહેવાય, કે ચેનલની હેલ્થ કહેવાય. એટલે આપણે હવે જ્ઞાનની સંપૂર્ણ હેલ્થ કરી દેવી છે. બુદ્ધિની હેલ્થ જરૂરી હતી. જ્યાં સુધી જ્ઞાન પ્રગટ નહોતું થયું ત્યાં સુધી સંસાર ચલાવવા માટે એ બુદ્ધિ જ હતી. એટલે આપણે એને કે થેન્ક યુ, હવે તમારી જરૂરત નથી. આજ લગી તમે એમને બહુ મદદ કરી, એટલે હવે અમને તમારી જોડે કોઈ ઝઘડો નથી. એ તો એમ કહે છે તમને દાદાએ જ્ઞાન આપ્યું છે તો તમે મારી સામું વારે વારે શું કામ જુઓ છો? હું કાંઈ કહું છું કે તમે મારી સામું જુઓ? તમે તો દાદા કહે એ પ્રમાણે તમારે રહેવાનું છે. એટલે આપણે કહીએ ભાઈ તારી વાત બરાબર છે, પણ આજ લગી તારા પક્ષમાં રહ્યા તે આજે તારો પક્ષ કેટલી વખત લેવાઈ જાય છે અને તારા દેખાડ્યા પ્રમાણે ચાલી જવાય છે. એટલે આ બધામાં આપણે જ ગૂટ કરવાનું છે કે દાદાના કયા પ્રમાણે રહેવું છે, દાદાની આજ્ઞામાં રહેવું છે. બુદ્ધિ વાપરવી નથી. પ્રજ્ઞાશક્તિના પ્રકાશ જે દેખાડે તે જ પ્રમાણે રહેવું છે. શુદ્ધ ઉપયોગપૂર્વક જ રહેવું છે. દાદાને વફાદાર રહેવું છે. હવે બુદ્ધિની વફાદારીની જરૂરત નથી. બુદ્ધિની વફાદારી ક્યાં સુધી હતી? તો કે જ્યાં સુધી પ્રજ્ઞાશક્તિ ખુલ્લી નહોતી થઈ ત્યાં સુધી બુદ્ધિની જરૂરત હતી, એની હેલ્પ જરૂરત હતી. પણ હવે એની જરૂરત નથી. એટલે ફરી આપણે કહીએ પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતાના સર્વ દોષો જોઈ શકે નહીં. હવે જો ફરીથી આપણે કે જોઈ શકે નહીં એટલે આખો પુરુષાર્થ જે છે તે જોવાના ભાગમાં છે. આપણે તો જ્યારે આપણે જોવાનું ને જાણવાનું, આમ કરીને જોયું ને આમ કરીને જાણ્યું. બાપા જોવાના ભાગમાં જ પુરુષાર્થ છે. જોવાનો ભાગ એટલે દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગ એટલે સમજી લેવી કે કઈ રીતે આ વ્યવહારના કરતા સાથે છે. એમાં નિશ્ચયનો છાંટો એ નથી. દેહની ક્રિયા, પછી મનની ક્રિયા, પછી વાણીની ક્રિયા, પછી બુદ્ધિની ક્રિયા, પછી ચિત્તની ક્રિયા, વ્યવહાર ચિત્તની ક્રિયા, પછી અહંકારની ક્રિયા. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર.
અને દેહ, આ બધી ક્રિયા માત્ર પૂતગલની, અને પૂતગલના કર્તા સાથે જ છે. તેમાં આત્માની કોઈ જરૂરત નથી. એટલે આ રીતે આપણે રહીશું. હસમુખાનંદજી આવી ગયા છે. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. હસમુખાનંદજી અને પ્રકાશો. પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સર્વ દોષો જોઈ શકે નહીં. જેમ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન જ્ઞાની પુરુષ હોય એ દાદા કે અમે અમારો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ જોઈ શકે, કારણ કે એ પૂર્ણ જાગૃત પુરુષો બધા હતા, બધા છે. સમજાય ને? તો કે જ્ઞાની પુરુષ દાદા કે અમને અમારી જોડે તમે રહો તો કે બહારનો તમે એક પણ દોષ જોઈ ના શકો, પણ અમે અમારા કેટલાય દોષો ક્ષણે ક્ષણે દેખાય છે, કારણ કે પૂર્ણ જાગૃત પુરુષો બધા હતા. તો કે એવું જ જ્ઞાન અને એવી સમજણ આપણને પ્રાપ્ત થઈ છે. તો કે એ જ પ્રજ્ઞાના પ્રકાશમાં જો આપણે અંદર ડોકું કરીએ તો ધીરે ધીરે પેલા સ્થૂળ ના દેખાય, પછી સૂક્ષ્મ દેખાય, સૂક્ષ્મતમ દેખાય, પરંતુ આપણે અંદર પાકું હોય તો એ દોષો દેખાવાની શરૂઆત થાય અને બધા જ દોષો આપણે પોતે જોઈ શકીએ એમ છે. જય સચ્ચિદાનંદ. અંદર પાકું એટલે આપણો અંદરનો નિશ્ચય. ફેન્ટાસ્ટિક, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી જય સચ્ચિદાનંદ. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની
પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ, પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં, સુચરણોમાં. મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ, સ્વીકારો ભ્રાંતિ બાળકની, અનન્ય શરણ દો ભવરણમાં. સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. જ્ઞાનામૃતના મોતી ચૂંગે, હંસામાન સરોવરમાં. સત્યમ શિવમ ને સુંદરમની, આ દિવ્ય ચક્ષુની જ્યોતિમાં. સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. સૂરજનું કેવું તર્પણ છે, ચંદાના શીતલ કિરણોમાં. સમભાવે નિકાલ કરો, ઘટમાળ ઉઠે જે અંતરમાં. સર્વસ્વ અમારું અર્પણ છે,
ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં બરતી ઓટ મન સાગરની નિશ્ચિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂળ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે અપૂર્વ અગોચરને ઉલ્સિત જળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અણડીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉઘાડે છે પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં 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 દેવોને આહવાન અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોટ કીણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાની અપૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણોમહી આત્મ સાતા પામશે દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા જળ શીતળ છંટકારશે અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે
ચરમ 24 સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો સૌ પાવકપણાસણો મંગલાણમ ચ સૌવેસી પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા
તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.